હું આપને પૂછવા માંગુ છું, તમને અહીંયા લોકશાહી દેખાય છે? તમે ચોથી જાગીર છો। આ સભાની અંદર આમના સભાસદો 3-4 કલાકની 5-5 કલાક બોલતા હતા જ્યારે કોંગ્રેસનું શાસન। હોશિયારી કર્યા વગર ભાઈ જાતું। અને સવાલ એટલો જ છે કે કોઈ બોલતો હોય તો એ ક્રિટિસાઇઝ ના હોય। તમે જો સાચું કામ કર્યું હશે તો પ્રજા જુએ જ છે ભાઈ। તમારે 150 રૂપિયાની સિસોટી 3200 જો સપ્લાય કરવાની હોય ત્યાંથી 150 રૂપિયાની 3200 સપ્લાય કરો। દરેક જગ્યા તમારા ભ્રષ્ટાચારના નમૂના હોય। 40 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે આ સસ્પેન્ડ મને તો અચંબો લાગે છે કે આ લોકોનો સાનો ગુમાન છે। ભ્રષ્ટાચાર કરે છે એનો, એ લોકોના કામ નથી કરતા એટલો, આટલા વર્ષોથી બેઠા છે લોકોને ગંદુ પાણી પીવડાવે છે એનું શું કામ કર્યું છે એવું બતાડો। સવાલ એટલો જ છે કે પેલા સંજયનગરની ઝોપડપટ્ટી 2 વર્ષમાં પૂરી કરવાની હતી, આજે 10 વર્ષ થઈ ગયા। પેલા લોકો અમને તો કરવા દો ને, આટલું તો સત્યાનાશ કરી દીધું છે કોર્પોરેશનનું। સર સયાજી ગાયકવાડની નગરી જ્યાં સુંદર લોકો બેસવાતા હતા ત્યાં કોરોનો કાર્પેટ લગાડી ગંદી હવા આપે છે। એક જગ્યા સારી નથી ત્યાં ભ્રષ્ટાચાર ના કર્યું હોય તે ભ્રષ્ટાચાર છુપાવવા માટે, એને દબાવવા માટે, અમને નહીં બોલવા દેવા માટે આ બધા કાવતરા છે, બીજું કંઈ નથી।